જય હિન્દ મિત્રો, તો સ્વાગત છે અમારા નવા વિડીયોમાં। તો અમારા ગામમાંથી એક ભાઈ છે ને આર્મી ટ્રેનિંગ પૂરી કરીને આવ્યા છે અને તેના બદલે અમે છે ને બહુ મસ્ત આયોજન રાખ્યું છે, સામે રાખેલા છે આર્મીના। અને અત્યારે અમે મવા છીએ, હાલ જુઓ ફોજીભાઈ આપણે અહીં આવેલા છે, આપણે વ્યાયામ મંદિર છે। મોસ્ટ ઓફલી બધા ફોજીભાઈને અહીંથી જ સમય થાય છે અને અમે બધા અત્યારે ભાઈ બહેનો આવી ગયા છીએ અને બસ હવે જો આપણે જીપ અહીંયા બધા ભાઈ બહેનો આગળ છે ને જીપ શણગારે છે। રાજભાઈ અત્યારે બધા છે ને ફોટો પાડે છે અત્યારે બધા, અને આ ભાઈ અમારા કેમેરામેન છે। આ બધા મિત્રો છે ને અત્યારે ફોટોગ્રાફી માટે આવ્યા છે, ફોટો પાડે છે બધા, અને બીજા મિત્રો બધા આગળ છે ને જીપ શણગારે છે આપણે। તો આ રીતની જીપ અત્યારે શણગારી નાખી છે ભાઈ બહેનોએ। આપણા ફોજીભાઈનો તો બધા અત્યારે સન્માન કરે છે। ફોજી સાહેબ અમારે છે ને હનુમાન દાદા દેરીએ દર્શન કરવા આવ્યા છે। હવે બધા વગેરે ગામમાં અમારે પહોંચી ગયા છે અને હનુમાન દાદા દેરી છે ને ત્યાં દર્શન કરવા આવ્યા હતા। તો અમારા રાજભાઈના બેન આવ્યા છે અને તેમનું સન્માન કરશે, સામાયું છે। સ્વાતિ બેનડીઓ અત્યારે દોખણા લે છે અને ફોટા પડાવે છે। ગામના તમામ લોકો રાજભાઈના સામયામાં આવ્યા છે। અમારા ગામમાં હનુમાન દાદાનું મંદિર છે, ત્યાં ભાઈ આવ્યા છે પગે દર્શન કરવા। ગામના વડેલા બધા જો એકત્રિત થયા છે ભાઈના સમયામાં।
નાનેથી મોટી સંખ્યા બધે યુવાનો બધા જો ભાઈઓ અને બહેનો બધા આવ્યા છે ભાઈને સ્વાગત કરવા. ભાઈના બધા દુખણા લે છે અને ફોટા પડે છે. અમારે છે બધું વેલકમ બનાવે છે. બધા લોકો ઘરે આવી ગયા છે અને અહીંયા પણ પરેડ કરાવી છે અને સન્માન કરે છે. ફોજીભાઈના માં છે અને અહીંયા ફરીથી ટ્રેનિંગ આપણે પરેડ કરશે ફોજીભાઈ. આટલું તારીખ બધા વાંધો નહીં. મિત્રો ફોજીભાઈ આવ્યા અમારા દુખેરી ગામનો નહીં પણ આખા દેશનું ગૌરવ કહેવાય. તો એના માટે સરસ મજાની કોમેન્ટ કરી નાખજો, લાઈક કરી નાખજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા રહેજો.